નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે જો સવારે 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઉડી જતી હોય, એટલે કે બ્રહ્મ મુહૂર્તની અંદર તમે જો જાગી જતા હોય થોડીક ક્ષણો માટે, તો સમજી લો કે તમે ખૂબ ભાગ્યશાળી છો। 3 પ્રકારના સમય બતાવે છે। એક 9 થી 12, 12 થી 3 એટલે બીજો પહોર, જેની અંદર તાંત્રિક વિદ્યાઓ કરતા હોય છે રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી, અને 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો બ્રહ્મ મુહૂર્તનો સમય કહેવામાં આવે છે। એટલે 3 થી 5ની વચ્ચે જો તમે ઉઠી જતા હોય તો સમજી લો કે તમને આ 3 સંકેત થઈ રહ્યા છે। તો નંબર 1, જો તમે 3 થી 5ની વચ્ચે ઉઠી જતા હોય કે તમારી ઊંઘ ઉડી જતી હોય કે ગમે તે કારણસર તમે જાગી જતા હોય, થોડીક ક્ષણો માટે 2 મિનિટ 5 મિનિટ કે 10 મિનિટ માટે તમારી ઊંઘ દૂર થઈ જતી હોય, તો સમજી લો કે શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ અલૌકિક શક્તિ કે દિવ્ય શક્તિ તમને કંઈક ઈશારો કરી રહી છે। એવા વ્યક્તિઓની ઊંઘ 3 થી 5ની વચ્ચે દૂર થાય છે કે જે લોકોને દિવ્ય શક્તિઓ ખુશ જોવા માગે છે, એમને કંઈક ખુશીઓ આપવા માગે છે। નંબર 2, જે લોકોને 3 થી 5ની વચ્ચે ઊંઘ ઉડી જાય છે અને થોડી ક્ષણો માટે જાગી જાય છે, તો એવા લોકોને એ પણ ઈશારો થાય છે કે ટૂંક સમયની અંદર તમારા ધનની અંદર લાભ થઈ રહ્યો છે। તમારી પાસે જે કંઈ લક્ષ્મી હોય એની અંદર વધારો થઈ રહ્યો છે, એટલે કે તમને કોઈ સંકેત આપી રહી છે દિવ્ય શક્તિઓ, અલૌકિક શક્તિઓ, કે તમે વહેલા ઉઠો અને તમને કોઈ માર્ગદર્શન મળે, તમને પ્રેરણા મળે છે, કોઈ તમને સારો વિચાર સૂજે છે બિઝનેસની અંદર કે નોકરીની અંદર, ગમે તે જગ્યાએ, અને તમે એ પ્રમાણે જો આગળ વધો તો તમે 100% જીવનમાં સફળ થાઓ છો, તમારી પ્રગતિ થાય છે, એના માટેનો પણ સંકેત હોય છે। અને ત્રીજો સંકેત કે સવારે વહેલા ઉઠવાથી તમારા શરીરમાં જે કંઈ આળસ હોય એ દૂર થાય છે અને કોઈ દિવ્ય શક્તિઓ તમને ઉઠાડે છે ભગવાનનું ભજન કરવા માટે, તપ કરવા માટે, ધ્યાન કરવા માટે, ઉપાસના, સાધના અને શ્રેષ્ઠ કર્મ કરવા માટે। કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં એવા લોકોને દિવ્ય શક્તિઓ જગાડે છે જે લોકોને પાસે એ દિવ્ય શક્તિઓ કંઈક સારું કામ કરવા માગે છે, એવા લોકોને કંઈક સારા માર્ગ તરફ આગળ વધારવા માગે છે, એવા લોકોને જ આ દિવ્ય શક્તિઓ બ્રહ્મ મુહૂર્તની અંદર જગાડે છે। તો તમને જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઉડી જાય તો સમજી લેવું કે કોઈ દિવ્ય શક્તિ કે અલૌકિક શક્તિ આપણને ઈશારો કરે છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ આવી રહ્યા છે। કારણ કે 3 થી 5ની વચ્ચે હંમેશા પોઝિટિવ વિચારધારા હોય છે। એ સમયને અમૃત વેલા કહેવામાં આવે છે, અને એ સમયે તમે જુઓ તો મંદિરોની અંદર 5 વાગ્યાના આસપાસની અંદર ભજન થતા હોય છે, આરતી થતી હોય છે, અને જે લોકો સાધના કરતા હોય છે, મેડિટેશન કરતા હોય છે, સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર જ શ્રેષ્ઠ કાર્યો થતા હોય છે। તો સવારે ઉઠવાથી શરીરની અંદર ખૂબ પોઝિટિવ ઉર્જા આવે છે, આપણા મનની અંદર પોઝિટિવ વિચારધારા આવે છે, અને શ્રેષ્ઠ વિચારો આપણા મગજની અંદર આવે છે। તો ઘણીવાર તમે જુઓ તો ઘણા લોકોને આખી રાત ઊંઘ ના આવે, અને સવારનો જ્યારે 3 વાગ્યા પછી એ લોકોને ઊંઘ આવે છે અને 7 કે 8 વાગ્યા સુધી એ લોકો સૂઈ રહે છે। તો એવા લોકોને એ દિવ્ય શક્તિઓ જાગૃત કરતી નથી, પરંતુ કોઈ દિવ્ય અને અલૌકિક શક્તિઓ એવા કોઈ વ્યક્તિઓને જ જાગૃત કરે છે કે ઈશારો કરે છે કે જેમને એ લોકો ખુશ જોવા માગે છે, એમની ખુશીમાં વધારો કરવા માગે છે। આપણી સાથે પણ આવું થતું હોય સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર, તો સવારે 2 મિનિટ 5 મિનિટ કે 10 મિનિટ આપણે પથારીમાં ઊભા થઈ અને 2 હાથ જોડી આંખો બંધ કરી અને એ તમે જે કંઈ ભગવાનને ઈશ્વરીય શક્તિને માનતા હોય એનું જો સ્મરણ કરશો તો 100% શાસ્ત્રમાં કહ્યું છે કે તમને કંઈક પોઝિટિવ વિચાર મળે છે, તમને કંઈક પ્રેરણા મળે છે, તમને કંઈક માર્ગદર્શન મળે છે, અને એ પ્રમાણે જો આપણે આગળ વધીએ એ દિશાની અંદર તો આપણે જીવનમાં પ્રગતિ કરીએ છીએ, ઉત્તરોત્તર આપણી પ્રગતિ થાય છે। તો આ રીતે 3 સંકેત આપણા શાસ્ત્રોની અંદર બતાવેલા છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।